કાનાબાની લિફ્ટ કરા દે કાર્યક્રમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી લીલી ઝંડી। અમરેલીના નેતા ડોક્ટર ભરત કાનાબાની સન્ડે ઓન સાયકલ બાદ હવે વધુ એક અનોખી અને માનવતાભરી પહેલ શરૂ કરવામાં આવી છે। અમરેલીમાં રસ્તે જતા લોકોને સહજતાથી લિફ્ટ આપવાની પ્રેરણા આપતા લિફ્ટ કરા દે કાર્યક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીલી ઝંડી આપી છે। ટુ વ્હીલર પર એકલા મુસાફરી કરતા વાહન ચાલકો અને રસ્તા પર જતા લોકોને એકબીજાની મદદ માટે પ્રેરિત કરવાનો આ અભિગમ છે। અમરેલીમાં હવે રસ્તા પર કોઈ વ્યક્તિ વાહનની રાહ જોઈ રહી હોય તો તેને મદદરૂપ થવા માટે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે। લિફ્ટ કરા દે નામની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સાથે આજે અમરેલીના આંગણે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લિફ્ટ કરા દે કાર્યક્રમને લીલી ઝંડી આપવામાં આવેલ હતી। મુખ્યમંત્રી સંગાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા, પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરતભાઈ કાનાબારની અનુકંપા ફાઉન્ડેશન પ્રેરિત ટુ વ્હીલર પર એકલા જઈ રહેલા વાહન ચાલકો રસ્તામાં જરૂરિયાતમંદ વ્યક્તિને સહજતાથી લિફ્ટ આપે તો બીજી તરફ જરૂરિયાતમંદ હોય ત્યારે લિફ્ટ લેવામાં પણ કોઈ સંકોચ ન રાખે। નાની લાગતી આ પહેલ પાછળ એક મોટો સામાજિક સંદેશ છુપાયેલો છે। રસ્તા પર અજાણ્યા વ્યક્તિને મદદ કરવી અને માનવતાના સંબંધને વધુ મજબૂત બનાવવા ડોક્ટર ભરત કાનાબાર દ્વારા અગાઉ શરૂ કરવામાં આવેલી સન્ડે ઓન સાયકલ પહેલને પણ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે લિફ્ટ કરા દે કાર્યક્રમ દ્વારા સામાજિક સહકાર અને મદદની ભાવનાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ નવતર પહેલને લીલી ઝંડી આપી છે, જે બાદ અમરેલીમાં લિફ્ટ કરા દે અભિયાનને લોકોને લઈને ઉત્સાહ ભારે જોવા મળી રહ્યો છે। એક તરફ ટ્રાફિક અને વધતા વાહન વ્યવહાર વચ્ચે લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે ત્યારે લિફ્ટ કરા દે જેવી પહેલ લોકોને ફરી એકવાર મદદ, સહકાર અને માનવતાની ભાવના સાથે જોડવાનો પ્રયાસ બની રહી છે। સન્ડે ઓન સાયકલ બાદ ડોક્ટર ભરત કાનાબારની વધુ એક નવતર પહેલ હવે અમરેલીમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। અમારું અનુકંપા ફાઉન્ડેશન અનેકવિધ સામાજિક પ્રવૃત્તિ કરે છે, એના એક ભાગરૂપે ખાસ તો સમાજનો એક માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત છે। આપણે ત્યાં કોઈને લિફ્ટ આપવાની ઓફર કરવી અથવા લિફ્ટ માંગવી બંને હજી સ્વીકૃત વ્યવહાર નથી। જેમ આપણે કોઈની પાસે રસ્તો પૂછી શકીએ એમ જે ખાલી જતો સ્કૂટર કે બાઇક ચાલક હોય કોઈને બેસાડવા માટે ઈચ્છા હોય તો પણ ઘણીવાર સંકોચને કારણે બેસાડી ન શકે। એ જ રીતે રસ્તે જતો માણસ પોતે માંગી ન શકે લિફ્ટ જોતી હોય તો બી। આ એક સંકોચ તોડવાની વાત છે। લોકો સ્વાભાવિકપણે જ્યારે અનુકૂળતા હોય ત્યારે ચાલતા લોકોને લિફ્ટ આપે। એનો ઘણા બધા ફાયદાઓ છે। એક સમાજ પ્રત્યે સંવેદનશીલતા બતાવવાની વાત છે। સાથે સાથે એના ફાયદાઓ છે। એ માણસે રિક્ષા કે બીજું કોઈ વાહન ન કરવું પડે એટલે એમાં ટ્રાફિક ઘટે, ટ્રાફિકનું કન્જેશન ઘટે, અકસ્માતો ઘટે, પેટ્રોલ ડીઝલનો બચાવ થાય, પ્રદૂષણ ઓછું થાય। પણ આ બધી વાત સાઈડમાં છે। મુખ્ય વાત આપણે સામાન્ય માણસ તરીકે એક આપણી કન્સર્ન બતાવીએ, આપણી જેને કહેવાય કેર બતાવીએ, સંવેદનશીલતાની વાત છે। એટલે એની એક ભવ્ય રેલી આજે અમરેલીમાં 14મી ઓગસ્ટે અમારા આપણે ત્યાં ગુજરાતનો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો, ત્યારે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો। એમાં 250થી પણ વધારે સ્કૂટર ચાલકો, બાઇક ચાલકો એમની સાથે એકમ્પનિંગ પર્સન તરીકે 500થી વધુ લોકો એમાં જોડાયેલા।